કારણ કે હું તમારી એટેન્ડન્સ પણ અહીંયા ડાઉનલોડ કરું છું, સ્ટુડન્ટ્સની એટેન્ડન્સ એકવાર લઈ લઉં છું એટેન્ડન્સ, પછી લાસ્ટમાં પાછી લઈશ. એક સ્ક્રીન તમને દેખાશે. સ્ક્રીન દેખાય બોલજો. સ્ક્રીન દેખાય છે ને? हाँ देखाय. ઓકે ગુડ. ઓકે, હવે મને પ્રીવિયસ લેક્ચર ની વાત કરો. મેં તમને લાસ્ટમાં થોડાક શબ્દો આપ્યા હતા, જેમાં એફિક્સિસ શોધીને લાવજો એમ કહ્યું હતું નેક્સ્ટ લેક્ચરમાં. તમે કર્યા છે? લઈને બેઠા છો? નોટબુક નોટપેન લઈને બેસો. ના લઈને બેઠા હોય તો મંગાવો ઘરમાંથી કોઈની પાસે અને લઈને બેસો. તમને યાદ હોય તો ચાલો શબ્દો બોલો, કયા કયા આપ્યા હતા. જે લોકો પણ લઈને બેઠા છે શબ્દો બોલો. એવું નહીં ચાલશે હા કે તમને કંઈક હોમવર્ક આપેલું હોય અને તમે લઈને ના બેસો. શબ્દો મેં જાતે ટાઈપ કરીને તમને લખાવ્યા હતા, મોટા ફોન્ટમાં તમને બતાવ્યા પણ હતા. એ ખોલો જોઈએ તો હું અહીંયા સ્ક્રીન ઉપર એ પણ ખોલું છું. તમે પણ ખોલીને બેસો. મને આન્સર રેડી જોઈએ એનો. આ સ્ક્રીન દેખાય છે ને બધાને? हाँ. હા, આ શબ્દો મેં તમને લખાવ્યા હતા લાસ્ટમાં. તો બોલો તમે. ડીનેશનલાઇઝેશન, એમાં આપણી જે ઇન્સ્ટ્રક્શન છે, એનાલાઇઝ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇનટુ બેઝ, રૂટ એન્ડ અફિક્સિસ. આન્સર મેં નથી તૈયાર કર્યો, તમને મેં હોમવર્ક આપ્યું હતું. તો ડીનેશનલાઇઝેશન, ધ વેરી ફર્સ્ટ વર્ડ ઇઝ, એમાં રૂટ, બેઝ અને અફિક્સિસ બતાવો. તો રૂટ વર્ડ કયો છે એમાં? नेशन. નેશન. વેરી ગુડ. એ રૂટ વર્ડ છે. તો જે બાકી રહી ગયું તે શું કહેવાય? अफिक्स. અફિક્સિસ. બરાબર છે. હવે થોડુંક જો તમે માઇન્ડ યુઝ કરતા હોય ને, તો જે તમે નેશન બોલ્યા એમાં નેશનના આગળ જે અફિક્સ છે તેને પ્રિફિક્સ કહેવાય છે, અને નેશનના પાછળ જે અફિક્સ છે તેને સફિક્સ કહેવાય છે. બરાબર. તો હું તમને પ્રિફિક્સ પૂછું છું કે એમાં પ્રિફિક્સ કયું છે? डी. ડી. વેરી ગુડ. અને સફિક્સ કયું છે? LISATION. વેરી ગુડ, વેરી ગુડ. તો એ સફિક્સ છે. બરાબર. ચલો નેક્સ્ટ વર્ડ લઈએ. ફંક્શન પણ બોલો વચ્ચે વચ્ચે. આ અત્યારે મને કોણે રિપ્લાય આપ્યો? નામ બોલજો. कुंजल. કુંજલ. વેરી ગુડ. ઓકે, તું પણ રિપ્લાય આપી જ શકે છે. બાકીના કોઈ નહીં બોલે તો એટલીસ્ટ યુ આર ઇનફ. તો બીજા પણ રિપ્લાય આપો જરા. ફંક્શનલ માં રૂટ વર્ડ બતાવો. फंक्शन. फंक्शन. વેરી ગુડ. આ રીતે બધા બોલો. મને ભલે બધા સાથે બોલશે ને, કોઈ ફંક્શન ઇઝ અ રૂટ.
તો અફિક્સ જે રહી ગયું તે સફિક્સ છે કે AL. પ્રીફિક્સ? હા, સફિક્સ છે કે પ્રીફિક્સ? અફિક્સ. હા, પણ એ પાછળ છે તેથી એને શું કહેવાશે? સફિક્સ કહેવાશે ને. હા. હા, તો AL બરાબર, વેરી ગુડ. થર્ડ વર્ડ લઈએ, બાય મંથલી. એમાં રૂટ વર્ડ બોલો. મંથ. મંથ, વેરી ગુડ. હા, તો પ્રીફિક્સ એમાં કયો છે? બી. હા હા, BI બરાબર છે. અને હા, સફિક્સ બોલો. BL નથી, તે LY. પણ બોલ્યું. BI છે. હા, BL નથી, BI છે. હા, અને LY. સફિક્સ LY. ઓકે ઓકે. હા, એ બીજી પણ છોકરી બોલે છે, શું નામ છે? કુંજલ સિવાય? હેતલ. ઓકે, વેરી ગુડ. ચલો, નેક્સ્ટ વર્ડ, પ્રી પ્રોફેશનલ. હા, હેતલ. પ્રી પ્રોફેશનલ માં રૂટ વર્ડ બોલો. પ્રોફેશન. વેરી ગુડ. પ્રીફિક્સ બોલો. PRE. હા, એક મિનિટ. હા, યુ આર રોંગ અ લિટલ બીટ. થોડાક ખોટા છો તમે. તમે પ્રોફેશન બોલ્યા, બરાબર છે? એમાં એ રૂટ વર્ડ રોંગ છે. હજી શોધો એમાં રૂટ વર્ડ કશું જુદું છે. પ્રોફેસ, ઓનલી પ્રોફેસ ઇઝ અ રૂટ વર્ડ. સાંભળ્યું બધાએ? હા. હા, PROFESS, ફક્ત પ્રોફેસ. હા, કારણ કે પાછળ તમે જુઓ ને, IONAL, એ તો સફિક્સ છે. હા. હા, હવે બીજો શબ્દ લઈએ, ઇન્ટરડિસિપ્લિનરી. એમાં રૂટ વર્ડ શોધો. ડિસિપ્લિન. વેરી ગુડ, ડિસિપ્લિન. તો પ્રીફિક્સ બતાવો. ઇન્ટર. વેરી ગુડ, વેરી ગુડ. અને સફિક્સ? વેરી ગુડ, NARY આવશે. ના, ડિસિપ્લિન. ના, સોરી, N નહીં આવે, ડિસિપ્લિન. ARY, વેરી ગુડ. હા, વેરી ગુડ, ARY. બીજો વર્ડ લઈએ, અનકમ્ફર્ટેબલ. કમ્ફર્ટ. યસ, વેરી ગુડ, કમ્ફર્ટ. પ્રીફિક્સ કયો છે એમાં? અન. અને સફિક્સ? ટેબલ. ટેબલ. ઓકે. તો હું જ્યારે તમને પૂછું છું તો તમે બે શબ્દો ધ્યાન આપતા હશો, પ્રીફિક્સ અને સફિક્સ. બરાબર? પ્રીફિક્સ પૂછું છું એટલે તમે રૂટ વર્ડના આગળના અક્ષરો બોલો છો, અને સફિક્સ પૂછું છું એટલે તમે રૂટ વર્ડના પાછળ જોડાયેલા અક્ષરો બોલો છો. સફિક્સ પાછળ જોડાયેલો હોય અને પ્રીફિક્સ આગળ જોડાયેલો હોય. બીજો લાસ્ટ ટુ સેકન્ડ વર્ડ લઈએ આપણે, ડિસએગ્રી. એમાં રૂટ વર્ડ બોલો. એગ્રી. તો એમાં પ્રીફિક્સ કયો છે? ડી. ડી. વેરી ગુડ. લાસ્ટ વર્ડ, ઇમોરલ. બોલો. મોરલ. મોરલ એ શું છે? રૂટ. હા, રૂટ છે. બરાબર. અને પ્રીફિક્સ શું છે? IM. વેરી ગુડ. તો હવે એક નોટ ધ્યાનથી સાંભળો, કારણ કે આ લાસ્ટ લેક્ચરનું પીપીટી ખોલ્યું છે મેં. એમાં એક બાબત તમને નોંધાવી દઉં કે તમે અફિક્સ શબ્દ સાંભળ્યો ને, અફિક્સ નો અર્થ એમ થાય કે જે શબ્દમાં
આગળ પણ થોડું જોડાયેલું હોય અને પાછળ પણ જોડાયેલું હોય. એટલે કે અફિક્સમાં પ્રીફિક્સ અને સફિક્સ બંને હોય છે ત્યારે જ તેને અફિક્સ કહેવાય છે. સમજી ગયા? હા, બંને એટલે શું હોય? પ્રીફિક્સ પણ હોય અને સફિક્સ પણ હોય અને રૂટ વર્ડ ને તે અટેચ કરેલા હોય. તો એને ભેગું અફિક્સ અથવા અફિક્સેશન કહે છે. એટલે જ્યારે તમને ક્વેશ્ચન 1 માં ટર્મ આપેલી હોય કે અફિક્સ વિશે નોટ લખો, તો ત્યારે તમારે ધ્યાન આપવાનું કે એક્ઝામ્પલ આપો ત્યારે એમાં અગાઉ પ્રીફિક્સ પણ જોડાયેલો હોય તો સારું, પાછળ સફિક્સ પણ જોડાયેલો હોય તો સારું. એટલે આપણે જે એક્સરસાઇઝ કરીએ છીએ ને બધા શબ્દો તમને એમાંથી જ પૂછવાના છે. તેથી દરેક લેક્ચરમાં તમારે ધ્યાન આપવું પડશે. સારું, તો હવે આપણે આજનો ટોપિક શરૂ કરીએ છીએ. હા, ઓકે, તમને બધાને આ સ્લાઇડ દેખાય છે? હા. શું લખેલું છે? શું લખેલું છે? વાંચી બતાવો કોઈને કોઈ. 3 types of affix. વેરી ગુડ. 3 types of affixes. આપણે પ્રીવિયસ લેક્ચરમાં અફિક્સ સુધી ભણી ગયા, જે આજે આપણે રિવિઝન પણ કરી લીધું અને હવે એમાં આગળ વધી રહ્યા છે. તો નોટબુક લઈને બેસજો, ધ્યાન આપજો અને તમે તમારી રીતે નોટ મેકિંગ કરજો. જે ના સમજ પડે તે નોંધી લેવાનું, બાકીનું માઇન્ડ તમારે અહીંયા ઓનલાઈન જ રાખવાનું. તો અફિક્સિસના 3 પ્રકારો છે એમ લખ્યું છે. બધાએ પોતાની આંખે વાંચ્યું, બરાબર? અફિક્સિસના 3 પ્રકારો છે. એટલે તમને જ્યારે અફિક્સિસ વિશે શોર્ટ નોટ પૂછાય કે ટર્મ્સ વિશે તમને પૂછાય તો આ ધ્યાન આપવાનું કે અફિક્સિસ આર ઓફ 3 ટાઈપ્સ. 3 પ્રકારના અફિક્સિસ છે. કયા કયા લખ્યા છે? પ્રીફિક્સિસ, ઇન્ફિક્સિસ એન્ડ સફિક્સિસ. મોડે થઈ જવા જોઈએ, બરાબર? પ્રીફિક્સિસ, ઇન્ફિક્સિસ એન્ડ સફિક્સિસ. હવે એક પછી એક આપણે જઈશું. એક પછી એક આપણે જઈશું. પ્રીફિક્સિસ, ઇન્ફિક્સિસ અને સફિક્સિસ માં પ્રીફિક્સિસ ઉપર જઈએ છે, બરાબર? સંભળાય છે ને બધાને? ઓકે, સાંભળ્યા કરજો. તો પહેલા આપણે પ્રીફિક્સ લઈએ. પેરેટ્સ કલરમાં મેં લખ્યું છે ટાઇટલ. પ્રીફિક્સિસ આપણે લઈએ. Prefixes are those affixes which occur before roots or bases. આપણે જોઈ ગયા કે પ્રીફિક્સિસ તેને કહેવાય કે જે રૂટ વર્ડમાં બિફોર આવે છે, એટલે કે પૂર્વે લાગે છે. રૂટ વર્ડની પૂર્વે લાગે છે, રૂટ વર્ડની આગળ લાગે છે, તેને જ પ્રીફિક્સ કહેવાય. આમ પણ પ્રીફિક્સમાં તમે જો સંધિ છૂટી પાડી જુઓ ને તો PRE એટલે પૂર્વે અને ફિક્સ એટલે કે ત્યાં ફિક્સ થયેલું, પૂર્વે ફિક્સ થયેલું, પૂર્વે જગ્યા ધરાવતું, તેને પૂર્વગ કહીએ છીએ આપણે ગુજરાતીમાં, બરાબર? ઇંગ્લિશમાં એને પ્રીફિક્સ કહેવાય છે. એટલે પ્રીફિક્સ વિશે પણ તમને કદાચ પૂછાય, છૂટી ટર્મ તમને પૂછાય. સ્ટુડન્ટને ગૂંચવા માટે છૂટી ટર્મ પણ પૂછવામાં આવે કે ચલો અફિક્સિસ વિશે નથી પૂછવું, પ્રીફિક્સ વિશે પૂછી નાખીએ. તો તમારે પ્રીફિક્સની આ ડેફિનિશન લખવી પડે અને એ ડેફિનિશન મોડે કરવી પડે. હું ડેફિનિશન ફરીથી વાંચું છું. Prefixes are those affixes which occur before roots or bases. For example, કેટલાક એક્ઝામ્પલ આપી દીધા છે. તો પ્રીફિક્સ ના એક્ઝામ્પલ આ છે: એન્ટી રૂમ, ઇરેગ્યુલર, સ્પેલિંગ અહીં મારાથી ખોટી લખાઈ છે, હું જરા ચેન્જ કરી દઉં છું. ઇરેગ્યુલર આ આવશે, બરાબર? પછી સબવે, અનેબલ અને પોસ્ટવેર. તો એન્ટીમાં તો તમને બતાવી દીધું છે હાઇફન કરીને કે રૂમ જે રૂટ વર્ડ છે એની પૂર્વે એન્ટી મુકાયેલું છે, બરાબર? અહીંયા હું જોઈએ તો કલર કરી દઉં છું. આ જે છે એન્ટી દેખાય છે ને? કલર બધાને દેખાય છે ને? હા. પછી ઇરેગ્યુલર માં પ્રીફિક્સ કયું ગણીશું આપણે? બોલજો. ઈર. સબવે માં પ્રીફિક્સ કયું કહેવાશે? સબવે માં પ્રીફિક્સ સબ. થોડું મોટેથી બોલજો.
સંકોચમાં નહીં બોલ્યા કરજો. અનેબલમાં અન મેમ આ કલર બીજે શું કે છે કોઈ? આ કલર બીજો રાખજો. એટલે કલર નથી દેખાતો તમને? હા શબ્દ સરખા નથી. ઓકે હું તો છે ને ખાલી હાઇલાઇટ કરું છું, પછી આપણે કલર કાઢી નાખીએ. હા, પોસ્ટ વોરમાં પ્રિફિક્સ કયો છે? પોસ્ટ. બરાબર, તો પોસ્ટમાં હું કલર નથી કરતી. ઓકે, આપણે કલર કાઢી નાખીએ એટલે તમને દેખાય બધાને. આ દેખાશે અન? ઓકે, ગુડ. તો હું બધામાં બ્લેક કલર કરી દઉં છું. બરાબર, ઓકે, હવે બધાને દેખાશે. બસ એમ બોલવાનું કે તમને કયા કલરમાં નથી દેખાતું. આ જે છે ને એ પ્રિફિક્સ છે. આ પેરેટ કલરમાં તો દેખાય છે ને, પ્રિફિક્સ લખેલું છે. ઓકે, આ પોસ્ટમાં પણ કરી દઉં છું. તો પ્રિફિક્સ તમને સમજ પડી ગઈ કોને કહેવાય છે? બોલો બધા. પ્રિફિક્સ સમજ પડી ગઈ ને? હા. ઓકે, તો એમ બોલો તો મને ખબર પડે ને. મને ઓકે, ફરીથી સમજાવી દઉં છું. આપણે જે અફિક્સિસ ભણતા હતા લાસ્ટ લેક્ચરમાં, અહીં હાઇલાઇટ કરું છું. જુઓ, આપણે અફિક્સિસ, તમને મેં શું ટાઇટલ આપેલું ખબર? 1 મિનિટ, હું તમને એક વ્હાઇટ બોર્ડ બતાવી દઉં. આપણે આ ટાઇટલ શીખતા હતા, રૂટ, બેઝ એન્ડ અફિક્સ. વંચાય છે ને બધાને? હા, આમાં રૂટ શીખ્યા, બેઝ શીખ્યા, અફિક્સ ઉપર આપણે છીએ અત્યારે. આ અફિક્સ પૂરું થાય ને એટલે આપણું ફર્સ્ટ પોઈન્ટ પૂરો થશે. તો અફિક્સ શીખી રહ્યા છે. બરાબર, હવે હું પાછું પીપીટી ઉપર આવી જાઉં અને એ પીપીટીમાં હવે તમે આ શબ્દ જોઈ શકો છો, અફિક્સિસ. આ તમે જોઈ શકો છો. બરાબર, તો અફિક્સિસ ના 3 પ્રકારો છે. નંબર 1 પ્રિફિક્સિસ, નંબર 2 ઇન્ફિક્સિસ એન્ડ નંબર 3 સફિક્સિસ. અફિક્સિસ ના 3 પ્રકારો છે, પ્રિફિક્સ, ઇન્ફિક્સ અને સફિક્સ. એ રીતે તમારે યાદ રાખવાનું. તો 3 પ્રકારો છે, તો 3 આપણે શીખવા તો પડે ને. તેથી આપણે શરૂ કર્યું છે પ્રિફિક્સ ઉપરથી. તો પ્રિફિક્સ કોને કહેવાય? તો ઇંગ્લિશમાં અહીં ડેફિનેશન લખેલી છે કે પ્રિફિક્સિસ આર ધોઝ અફિક્સિસ which occur before roots or bases. પ્રિફિક્સ તેને કહેવાય કે જે રૂટ ના પૂર્વે મૂકવામાં આવે છે. અને પછી એક્ઝામ્પલ આપી દેવાના. આટલી ડેફિનેશન લખ્યા પછી એક્ઝામ્પલ આપી દેવાના. જો અહીં ટોટલ 5 એક્ઝામ્પલ મેં આપેલા છે. તમારે પણ એવી જ રીતે મેક્સિમમ એટલે કે વધુમાં વધુ 5 એક્ઝામ્પલ આપીને સમજાવવાનું. તો એ કયા લખેલા છે? એન્ટી રૂમ, કે જેમાં એન્ટી એ પ્રિફિક્સ છે. આ જે પોપટી કલર મૂક્યો છે, આ બ્લેક કલર છે ને, એને દર્શાવે છે કે આ એન્ટી, એ પ્રિફિક્સ છે. રેગ્યુલરમાં IR, ડબલ R લખેલા છે, પણ 1000 લીધો છે, 1000 લેવાય. તો એ પ્રિફિક્સ છે. સબવેમાં પણ સબ પ્રિફિક્સ છે. અનેબલમાં અન પ્રિફિક્સ છે. પોસ્ટ વોરમાં પોસ્ટ પ્રિફિક્સ છે. તો એ પ્રિફિક્સ છે. એમ બીજા શબ્દોમાં જો તમને કહું ને, તો જે છૂટા પડી ગયા ને શબ્દો, એ રૂટ વર્ડ છે. એ રૂટ વર્ડ ની પૂર્વે મૂકેલા પ્રિફિક્સ છે. હવે સમજાયું? ઓકે, આવી રીતે પ્રિફિક્સ શીખ્યા આપણે. હવે હું સ્લાઇડ ચેન્જ કરું છું. બીજું કે અહીં એક નોંધ લખી છે, there are no infixes in English language. વંચાય છે ને બધાને? આપણે અફિક્સના કેટલા પ્રકાર બતાવ્યા? બોલો બધા. 3 પ્રકાર બતાવ્યા ને? કયા કયા? પ્રિફિક્સિસ, ઇન્ફિક્સિસ અને સફિક્સિસ. અને સફિક્સિસ. બરાબર,
તો પ્રિફિક્સિસ વિશે આપણે શીખી ગયા અને હવે એમ લખ્યું છે કે ઇન્ફિક્સિસ ઇંગ્લિશ ભાષામાં છે જ નહીં એટલે કે ઇન્ફિક્સિસ છે તો ખરા પણ બીજી લેંગ્વેજીસમાં છે બીજી ભાષાઓમાં છે ઇંગ્લિશમાં કોઈ ઇન્ફિક્સ આવતું નથી એટલે તમને ઇન્ફિક્સ પૂછાશે પણ નહીં પણ તમારે જ્યારે અફિક્સની શોર્ટ નોટ લખો કે અફિક્સ વિશેનું તમને પૂછાય કોઈ ટર્મ પૂછાય કે ચલો અફિક્સ વિશે લખો અફિક્સેશન શબ્દ પણ વપરાય છે અફિક્સેશન વિશે લખો તો તમારે એમાં બતાવવું પડે કે 3 પ્રકારના અફિક્સિસ છે અને તેમાં બતાવવું પડે કે ઇન્ફિક્સિસ છે પણ ઇન્ફિક્સ વિશે કદી છૂટું પૂછાશે નહીં કારણ કે ઇંગ્લિશ લેંગ્વેજમાં ઇન્ફિક્સ નથી તેથી આ નોટ તમને લખી આપી છે કે ઇન્ફિક્સિસ નથી તો હવે બાકી કયું રહી ગયું 3 માંથી પ્રિફિક્સ ઇન્ફિક્સ અને સફિક્સમાં પ્રિફિક્સ શીખી ગયા ઇન્ફિક્સિસ તો છે જ નહીં હવે બાકી કયું રહી ગયું સફિક્સ વેરી ગુડ તો આપણે સફિક્સ ઉપર જતા રહીએ આ આવી ગયું સફિક્સ એના વિશે ડેફિનિશન લખી છે સફિક્સિસ આર those affixes which occur after roots or bases I repeat suffixes are those affixes સફિક્સ એ એવા પ્રકારના એફિક્સિસ છે કે જે રૂટ અથવા બેઝ પાછળ મૂકવામાં આવે છે આફ્ટર એમ શબ્દ લખેલો છે આફ્ટર મૂકવામાં આવે છે બરાબર રૂટની પછી તો હવે તમે જોશો કયા શબ્દો વાંચી શકો છો તમે પહેલો શબ્દ કયો લખેલો છે ટ્રુથફુલ બરાબર તો એમાં રૂટ કયું છે તમે મને કહેશો ટ્રુથ વેરી ગુડ તો જે રહી ગયું છે પાછળ તે સફિક્સ છે બરાબર નેશનલ માં રૂટ વર્ડ કયો છે નેશન તો એમાં સફિક્સ કયું ગણાય એલ બરાબર હા એબિલિટી માં એબિલી નથી આવતું પણ એબલ આવે પણ ઈ નો આઈ થઈ ગયેલો છે એટલે આપણે અહીંયા રૂટ વર્ડ આઈટીવાય ને આપણે સફિક્સ બતાવી દેવાનું આમાં ગુચવાશો નહીં તમને ગુચવવા આવું પણ પૂછેલું હોય કે એબિલિટી ધારો કે લખી દે બરાબર તો તમે તો એબિલી એમ કરીને રૂટ લખી આવો તો ખોટું પડે બરાબર છે ફક્ત આઈટીવાય હા એટલે ત્યાં ભૂલ નહીં કરતા રૂટમાં તમારે ABIL આટલું જ લખવાનું આઈટીવાય એ સફિક્સ બતાવવાનું અહીંયા તો મારી પાસે તો પીપીટી છે એટલે હું કલર કરી શકું છું પણ તમારે સપ્લિમેન્ટરીમાં તો બોલ પેન થી લખવું પડશે આપણે અગાઉ પેલું રૂટ ને અફિક્સિસ એ રીતે રેડ કલરમાં લખી બતાવેલું ને એવી રીતે લખવું પડશે તમારે કે આને સફિક્સ કહેવાય આને રૂટ કહેવાય એવું સ્પેલિંગમાં લખવાનું ચલો બુક્સમાં બતાવો સફિક્સ બતાવો બુક્સમાં સફિક્સ બોલો એસ હા ટોકિંગમાં સફિક્સ બતાવો આઈએનજી બરાબર તો સફિક્સ ખબર પડી ગઈ સફિક્સ કોને કહેવાય વધ્યા ને પ્રિફિક્સ આવી ગયા ઇન્ફિક્સ આવી ગયા ઇન્ફિક્સ તો ઇંગ્લિશમાં આવતું જ નથી અને સફિક્સ આવી ગયા હા ઓકે હવે સફિક્સમાં થોડું આગળ વધીએ છે જોજો કે ધારો કે તમને સફિક્સ વિશે લખવાનું આવે તો થોડું વધારે લાંબુ લખવું પડશે એમાં આ પણ એક નોટ તમારે મોઢે કરવી પડશે સફિક્સ વિશે કે સફિક્સીસ કેન બી ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ઇન્ફ્લેક્શનલ એન્ડ ડેરિવેશનલ સફિક્સીસ સફિક્સીસમાં ઇન્ફ્લેક્શનલ સફિક્સ પણ આવે અને ડેરિવેશનલ સફિક્સ પણ આવે સફિક્સ બે પ્રકારના આવે ઇન્ફ્લેક્શનલ અને ડેરિવેશનલ આપણે જોઈએ કે ઇન્ફ્લેક્શનલ કોને કહેવાય અને ડેરિવેશનલ કોને કહેવાય બહુ ઈઝી છે શબ્દોથી ગભરાઈ ના જતા બહુ ઈઝી છે બરાબર ધ્યાનથી સાંભળશો ને તો આવડી જશે ઇન્ફ્લેક્શનલ સફિક્સીસ આર those which do not change the part of speech of the word to which it is attached inflectional suffix તેને કહેવાય
કે જે શબ્દમાં જ્યારે તે ઉમેરાય ને સફિક્સ ત્યારે શબ્દનો અર્થ ચેન્જ થઈ જતો નથી. શબ્દ તેમનો તેમ રહે છે, ફક્ત એ અમુક અક્ષરો એમાં જોડાઈ જાય છે. શબ્દોને ચેન્જ નથી કરી દેતો. તો એક્ઝામ્પલ આપેલા છે એવા કયા શબ્દો કે જેમાં ઇન્ફ્લેક્શન આપેલા છે. બરાબર સાંભળજો, પાછળથી તમને એવું નહીં થવું જોઈએ કે ઇન્ફ્લેક્શનલ સફિક્સ કોને કહેવાય ને ડેરિવેશનલ કોને કહેવાય. ફરીથી બોલું છું, ઇન્ફ્લેક્શનલ સફિક્સમાં તમે અંદર સફિક્સ જોડો તો મેઇન જે શબ્દ હોય છે, જે રૂટ વર્ડ હોય છે, તે જુદો નથી થઈ જતો. તેને ઇન્ફ્લેક્શનલ સફિક્સ કહેવાય છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે, ડાયરેક્ટ લાસ્ટમાં તમે જુઓ. હું બ્લેક કલર નથી કરતી, અહીંયા કર્સર બતાવું છું. જુઓ, પેન પેન્સ, ડોગ ડોગ્સ એમ લખેલું છે ને. તો તમે એમાં જુઓ કે એસ ઉમેરાઈ ગયો છતાં પણ પેન તો રહ્યું જ છે ને. એસ ઉમેરાઈ ગયો છતાં પણ પેન તો રહ્યું જ. પેલું આગળનું પેન ચેન્જ નથી થયું. તો આવા જ્યારે સફિક્સ હોય ને, ઇન્ફ્લેક્શનલ સફિક્સ કહેવાય છે. એટલે સાદી ભાષામાં એટલું ધ્યાન આપજો કે ઇન્ફ્લેક્શનલ સફિક્સમાં તમે કોઈ પણ એવો સફિક્સ ઉમેરો છો કે જેનાથી એનો રૂટ વર્ડ બદલાઈ નથી જતો. ડોગમાં પણ તમે જો એસ ઉમેરી દો તો ડોગ, અગાઉનું ડોગ તો ડોગ જ રહે છે, ફક્ત એસ આવીને ઉમેરાઈ ગયો છે. તો આવા જ્યારે સફિક્સ હોય એસ જેવા, તો તેને ઇન્ફ્લેક્શનલ સફિક્સ કહે છે. બીજું જુઓ, સિમિલરલી ધ પ્રેઝન્ટ પાર્ટિસિપલ સફિક્સ આઈએનજી, એવો જ એસ જેવો જ એક બીજો સફિક્સ છે આઈએનજી, ઇઝ ઓલ્સો એન ઇન્ફ્લેક્શનલ સફિક્સ. એને પણ ઇન્ફ્લેક્શનલ સફિક્સ જ કહે છે. હું તમને છેલ્લે પૂછું છું, ઇન્ફ્લેક્શનલ સફિક્સના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, ઇન્ફ્લેક્શનલ અને ડેરિવેશનલ. નોંધી રાખજો નોટમાં, બરાબર. છેલ્લે તમને લાસ્ટમાં પૂછું છું. અને ઇન્ફ્લેક્શનલ સફિક્સમાં કેટલા બતાવ્યા છે આપણને? એક એસ વાળો અને એક આઈએનજી વાળો. તો આઈએનજી વાળા સફિક્સ તમે જોઈ શકો છો, એઝ ઇટ ડઝ નોટ ચેન્જ ધ પાર્ટ ઓફ ધ સ્પીચ. એમાં પણ આઈએનજી શબ્દ તમે ઉમેરો ને તો પણ અગાઉ જે રૂટ વર્ડ હોય છે તે બદલાતો નથી. તમે રન માં જોશો કે આઈએનજી મૂકે તો પણ રન તો રહે જ છે, બદલાઈ જતો નથી રૂટ વર્ડ. બરાબર. આમાં પણ આઈએનજી મુકાઈ ગયું છતાં પણ વોચ નું વોચ જ રહે છે. રૂટ વર્ડ જ્યારે બદલાતું નથી અને સફિક્સ મુકાય તો એવા સફિક્સને ઇન્ફ્લેક્શનલ સફિક્સ કહે છે. 2 જોયા આપણે પ્રકાર, એસ વાળું ઇન્ફ્લેક્શનલ સફિક્સ અને આઈએનજી વાળું. હવે સફિક્સ પૂરું થઈ ગયું તમારું, બરાબર. અને એક નોટ આપી દીધી છે તમને. There are 8 inflectional suffixes in English. 2 તમને એક્ઝામ્પલ આપ્યા, એસ વાળું અને આઈએનજી વાળું. તો તમારે ધ્યાન આપવાનું છે કે સફિક્સેશનની જો તમને ક્વેશ્ચન પૂછાયો ક્વેશ્ચન 1 માં, સફિક્સેશન ઉપર જો તમે લખવા બેઠા તો આટલું બધું જ લખવું પડે તમારે કે સફિક્સ 2 પ્રકારના છે, ઇન્ફ્લેક્શનલ, ડેરિવેશનલ. અને તેમાં ઇન્ફ્લેક્શનલ પાછા 8 પ્રકારના છે. તો એ કયા કયા તે જુઓ. તમે ફક્ત આ જે લખેલું છે ને ડેશ કરીને, આ નાઉન પ્લુરલ, નાઉન પોઝેસિવ, એ બધું યાદ તો રાખવું જ પડશે તમારે, પણ એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે આટલી વસ્તુ. વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું અંડરલાઈન કરું છું. આ જે ભાગ છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. 8 પ્રકારમાં તમને બીજું કશું યાદ ના રહે તો કઈ નહીં, પણ આટલું અંડરલાઈન કરું છું એ તો લખાવું જ જોઈએ ક્વેશ્ચન 1 માં, જો તમે સફિક્સ વિશે લખવા બેઠા તો. બરાબર. અંડરલાઈન કરું છું એટલું તો લખાવું જ જોઈએ. એ હું તમને સમજાવું છું, હા, એટલે આવડી જશે. જરાક અંડરલાઈન કરી દેવા દો મને.
તો ફર્સ્ટ ફરીથી બોલું છું કે સફિક્સના બે પ્રકાર કયા કયા? ઇન્ફ્લેક્શનલ અને ડેરિવેશનલ. એમાં ઇન્ફ્લેક્શનલ કુલ 8 પ્રકારના છે. તો તે કયા કયા? આપણે ફર્સ્ટ જોયું એસ વાળું, એસ ઓર ઈએસ વાળું. અને ફોર એક્ઝામ્પલ, ઈજી એટલે કે ફોર એક્ઝામ્પલ ગુજરાતીમાં જેને આપણે દાખલા તરીકે કહીએ છીએ. તો એમાં શબ્દો લખી આપ્યા જુઓ કે ડોર્સ અને બોક્સીસ. ડોર્સમાં એસ મૂકેલો છે છતાં રૂટ વર્ડ ચેન્જ થતો નથી, ડોરનું ડોર જ રહે છે. બોક્સીસમાં ઈએસ મુકાઈ ગયું, બોક્સનું બોક્સ જ રહે છે. એટલે એસ અને ઈએસ અહીંયા સફિક્સ મુકાયેલા છે, ઇન્ફ્લેક્શનલ સફિક્સ કહેવાય એને. ફરીથી બીજા નંબર પર આવું છું. એપોસ્ટ્રોફી એસ છે, ધ્યાન આપજો. એપોસ્ટ્રોફી એસ ઓર એસ જે છે ત્યાર પછી એપોસ્ટ્રોફી મૂકેલું છે. એક્ઝામ્પલમાં તમને ખબર પડશે, જુઓ ગર્લ્સ એપોસ્ટ્રોફી એસ મૂકેલો છે, જોન્સમાં પણ એપોસ્ટ્રોફી એસ છે. જ્યારે એપોસ્ટ્રોફી એસ આવે ને તેને પણ ઇન્ફ્લેક્શનલ સફિક્સ કહે છે. પછી નીચે ત્રીજા નંબર પર આવો, એસ ઓર ઈએસ. ફરીથી આવ્યું વોક્સ અને ફ્રાઈઝ, FRIES, એ પણ ઇન્ફ્લેક્શનલ સફિક્સ છે. પછી આઈએનજી વાળું તો આપણે જોઈ ગયા ચોથા નંબર ઉપર, વોકિંગ અને ફ્રાઈંગ. હવે પાંચમા નંબર પર ઈડી. ઈડી પણ ઇન્ફ્લેક્શનલ સફિક્સ છે, જેમ કે ફોર્સ્ડ અને ટોક્ડ. ત્યાર પછી ડી ઓર ઈડી નંબર 6 માં, ફોર્સ્ડ અને ટોક્ડ, આ પણ ઇન્ફ્લેક્શનલ સફિક્સ છે. નંબર 7 પર આવું છું, ઈઆર. એક્ઝામ્પલ આપેલા છે હાયર અને ગ્રેટર. અને લાસ્ટમાં છે ઈએસટી, હાઈએસ્ટ અને ગ્રેટેસ્ટ. તો આટલા 8 તમારે યાદ રાખવા પડશે. એસ ઓર ઈએસ, એસ ઓર એપોસ્ટ્રોફી એસ ઓર એપોસ્ટ્રોફી એસ. આવી રીતે આઈએનજી, ઈડી, ઈઆર, ઈએસટી, આ બધા તમારે મગઅપ કરવા પડશે. આ ટોટલ 8 ઇન્ફ્લેક્શનલ સફિક્સ છે ઇંગ્લિશમાં. અને લાસ્ટ ઉપર જઈએ, આટલા 8 સિવાયના જેટલા પણ સફિક્સીસ તમે આખા ઇંગ્લિશમાં જોશો, તો ઓલ અધર સફિક્સીસ આર ડેરિવેશનલ સફિક્સીસ. સફિક્સનો બીજો પ્રકાર ક્લિયર થઈ ગયો કે 8 જેટલા આપણે જોઈ ગયા એ સિવાયના બાકીના બધા જ સફિક્સને ડેરિવેશનલ સફિક્સ કહેવાય છે. એટલે ડેરિવેશનલ સફિક્સનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે જે 8 આપણે જોઈ ગયા, આ જે 8 જોઈ ગયા એ સિવાયના બધા જ સફિક્સ ડેરિવેશનલ કહેવાશે. સમજી ગયા? આ જે સફિક્સ આપેલા છે એ કયા સફિક્સ આપેલા છે? ઇન્ફ્લેક્શનલ. અને બાકીના બધા એટલે કે આના સિવાય બાકીના બધા જ ડેરિવેશનલ સફિક્સ કહેવાશે. તો આટલું તમારે સફિક્સમાં જોવાનું છે. એટલે આજે આપણો આ એક ટોપિક પૂરો થઈ જાય છે. હવે આવું નહીં આવશે. હવેનો જે આપણો લેક્ચર છે હું તમને બતાવી દઉં વ્હાઈટ બોર્ડ. હવે આપણો જે લેક્ચર રહેશે તે સિમ્પલ, કોમ્પ્લેક્સ એન્ડ કમ્પાઉન્ડ વર્ડ્સ ઉપર રહેશે. એટલે કે આપણે પહેલો પોઈન્ટ પૂરો કર્યો વર્ડ ફોર્મેશનના ચેપ્ટરમાં. રૂટ, બેઝ અને અફિક્સનો પહેલો પોઈન્ટ પૂરો કર્યો. હવે આપણે સિમ્પલ, કોમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડ વર્ડ્સ જોઈશું. જે શબ્દો હોય છે તે આજે હાઇલાઇટ કરું છું ને તે આપણે હવે આવતીકાલે લેક્ચરમાં જોઈશું. અને ત્યાર પછી આ મજાનું છે ત્રીજા નંબરનું, એ ત્રીજા નંબરનું આપણે પરમ દિવસે જોઈશું. 5 તારીખ સુધીમાં આપણે એ પૂરું કરી દઈશું. તો આ હતું આપણું આજનું ચેપ્ટર. બરાબર? ઓકે, તમને કોઈ ક્વેશ્ચન હોય તો હવે પૂછો. હું એક વખત તમારી એટેન્ડન્સ લઈ લઉં. ઓકે, ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી લો.
તમને હું પૂછું ક્વેશ્ચન, સફિક્સ કેટલા પ્રકારના હોય છે? બે. હા, કયા કયા? ઇન્ફ્લેક્શન ને ડેરિવેશન. વેરી ગુડ. હુ ઇઝ સ્પીકિંગ? નામ બોલજો. કુંજલ. કુંજલ. ઓકે, વેરી ગુડ. ઇન્ફ્લેક્શનલ અને ડેરિવેશનલ. તો આપણે ઇન્ફ્લેક્શનલ જેટલા પણ જોયા ને એ કેટલા જોયા ટોટલ? ઇન્ફ્લેક્શનલ સફિક્સીસ 8 જોયા, બરાબર? એ તમે મોડે કરી દેશો કે આટલા છે, એસ એપોસ્ટ્રોફી એસ છે, ઈડી છે, આઈએનજી છે, એવી રીતે ગણીને આંગળીના વેઢે ગણીને મોડે કરી દેવાના. તો એ સિવાયના જે છે ને બાકીના તે ડેરિવેશનલ કહેવાય, બરાબર? સમજી ગયા? હા. હા, વેરી ગુડ. હવે બીજું તો તમને શું પૂછવાનું હતું મારે આગળ? હા, અફિક્સ વિશે જો તમને પૂછાય તો અફિક્સ જોયા ટોટલ શરૂઆતમાં? 3. 3. કયા કયા? હા, વેરી ગુડ. કોણ કોણ બોલે છે? મિત્તલ. કુંજલ અને મિત્તલ. કુંજલ. હા. હા, ગુડ ગુડ. આપણે 3 જોયા, રાઈટ? કયા કયા હતા? પ્રીફિક્સ. વેરી ગુડ. પ્રીફિક્સ. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં કયું નથી એમાંથી? ઇન્ફિક્સિસ. વેરી ગુડ. ઓકે. પ્રીફિક્સ કોને કહેવાય? પ્રીફિક્સ કોને કહેવાય? હા, પ્રીફિક્સ કોને કહેવાય? ખાલી તમારી લેંગ્વેજમાં બોલો, સાદું સિમ્પલ. પ્રીફિક્સ કોને કહેવાય? રૂટ વર્ડ ને આગળ લાગે. વેરી ગુડ, વેરી ગુડ. હુ ઇઝ સ્પીકિંગ? કુંજલ. કુંજલ. એક જ વધારે જવાબ આપ્યા કરે છે, બીજા બધા પણ બોલો. મારા ધ્યાનમાં રહેવું જોઈએ. હા, તમે બધા રૂટ વર્ડની આગળ લાગે તેને પ્રીફિક્સ કહેવાય છે. અને સફિક્સ કોને કહેવાય? રૂટ વર્ડ ને પાછળ. વેરી ગુડ. તો જ્યારે તમને, હા, વેરી ગુડ, ઘણા બધા બોલે છે. તો જ્યારે તમને એવું પૂછાય ને કે ભાઈ પ્રીફિક્સ વિશે લખો, તો તમે સમજી તો ગયા જ છો કે પ્રીફિક્સ ની આગળ લાગે તે. તો તમારે છે ને જ્યારે તમને ગોખેલું યાદ ના આવે, ગોખવાનું તો છે જ નહીં, બરાબર, પણ ગોખેલું યાદ ના આવે ત્યારે તમારે તમારી ઇંગ્લિશમાં લખવાનું કે the affixes that we put before the root word is called prefix. એવી રીતે તમે સાદી ઇંગ્લિશમાં લખી શકો છો. જે મૂકીએ એને શું કહેવાય? અફિક્સ. The affixes that we put after the root word is known as. એ રીતે તમે લખી શકશો. તો ગુડ કે તમે આજે આટલું શીખી ગયા, અફિક્સ વિશે તમે શીખી ગયા. હવે આપણે સાદા શબ્દો અને કોમ્પ્લેક્સ શબ્દો એટલે કે સાદા શબ્દો અને જટિલ શબ્દો કોને કહેવાય તે પાછા આવતીકાલે લેક્ચરમાં શીખીશું. ફરીથી યાદ અપાવી દઉં કે આવતીકાલે નોટ લઈને બેસજો પાછા. હા, ઓકે. તો તમને હવે કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. મેમ ડેફિનેશન મોકલાવી આપજો ને ગ્રુપમાં. હા, આ જે પીપીટી હું તમને બતાવું છું ને એ જ હું સાઉન્ડ વોઇસ માં પાછું અપલોડ કરીશ, એટલે તમને બેઠો જ મળી જશે. એટલે તમારે નોટ બનાવી દેવાની એમાંથી. હા, આ જ મળશે જે હું તમને અત્યારે લાઈવ બતાવું છું ને એ જ બધું મળશે તમને. હા ને? ઓકે. મેમ આવતીકાલે કેટલા વાગે લેશો? આવતીકાલે જરાક જલ્દી લઈ લઉં તો ચાલશે ને? આજે તો હું કોલેજ ગઈ હતી એટલે સાંજ પડી ગઈ. તો આવતીકાલે આપણે છે ને વહેલા લઈ લઈશું, કારણ કે મારે પણ ગામ જવાનું છે. તો તમને 8-9 વાગે ફાવશે? 8 થી 9 કે 9 થી 10 એવું? 9 થી 10 રાખો મેમ. ઓકે ઓકે. તો 9 થી 10 તમારો લેક્ચર કન્ફર્મ રહેશે, બરાબર? હા. ઓકે. બીજું કઈ પૂછવું હોય તો બોલો. અને મારા પર તો ગુસ્સો નથી આવતો ને? લેક્ચર તો હું તો લેવા તૈયાર જ હતી. હું તો લેક્ચર લેવા તૈયાર જ હતી, પણ તમે જાણો છો કે આપણી કોલેજ ધીમું કાપે છે, તો હું શું કરું એમાં? બરાબર. બીજું કઈ કોઈએ પૂછ્યું છે?
હા, અને મને છે ને આજે પ્રિન્સિપલ સરે કહ્યું છે કે મારે તમને 2 અસાઇનમેન્ટ દિવાળી પહેલા આપવાના છે કે જે સ્ટુડન્ટ્સ દિવાળીમાં લખી કાઢશે અને દિવાળી પછી તમારે મને તે હાર્ડ કોપીમાં જમા કરાવવાના છે. હા, બોલો, કોઈ પૂછતું હતું કશું? કઈ પૂછવું છે? ઓકે, ચલો તો આપણે એન્ડ કરીએ. ઓકે. લેક્ચર એન્ડ્સ હિયર. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ. હા. Thank you, Thank you, ma'am. ma'am. Thank you, Yes, ma'am. you're most welcome. You can leave now. Okay. Ma'am.